બદલાતા સમયની સાથે વ્યક્તિના વર્તન અને વિચારમાં ઘણા પરિવર્તન આવે છે, પરંતુ હાલ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને ટકાવી રાખવાનું કાર્ય અમદાવાદના જાસપુર ફિલ્ટ્રેશન પ્લાન્ટ પાસે આવેલા ગણપતપુરા ગામ પાસે આવેલ અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા કરી રહી છે. આ સંસ્થા દ્વારા ગૌ સેવાથી લઈને વ્યક્તિનું મન, આત્મા અને પર્યાવરણની શુદ્ધિ સુધીની તમામ પરંપરાને જાળવી રાખવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જય માતાજી. અંતિમધામ આશ્રમ વિરલ બાપુ અને એક આશ્રમ જુનાગઢ છે, એક અહીંયા આપણે વૈષ્ણોદેવી સર્કલ પાસે છે. અમારા આશ્રમનો એક જ ધ્યેય છે, મેરા રાષ્ટ્ર હી મેરા ધર્મ. એટલે કે રાષ્ટ્રને સંલગ્ન જે પણ પ્રવૃત્તિ થતી હોય એ અંતિમધામ આશ્રમ દ્વારા કરવામાં આવે છે. જેમ કે થેલેસેમિયા બાળકો માટે અમે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ આશ્રમ વતી. અહીંયા ગૌ સંવર્ધન અને ગૌ સેવાનું પણ કામ થઈ રહ્યું છે, જેના કારણે આપણે સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન કરી શકીએ. અંતિમધામ આશ્રમ સાથે સંકળાયેલા બાળકોને અમે મંત્ર શીખવાડીએ છીએ, યજ્ઞ કરતા શીખવાડીએ છીએ, જેના કારણે 20 વર્ષ પછી પણ આપણી સંસ્કૃતિ અને સંસ્કારના વારસદારો આપણને મળતા રહે. પરંતુ અત્યારે સૌથી મોટી એક તકલીફ થઈ રહી છે કે નાની નાની વાતમાં સુસાઇડ થયું છે, આત્મહત્યા થઈ રહી છે. તો એના માટે આપણા બાળકોની અંદર ધૈર્ય વધે, ધીરજ વધે અને આત્મબળ વધે એના કામ આશ્રમ દ્વારા કરવાનું વિચારી રહ્યા છે, જેની અંદર મેડિટેશનના કેમ્પ થાય અને આપણા બાળકો શાકાહારી રહે. આવનારા વર્ષો આપણા માટે ખતરનાક છે, ડિપ્રેશનના છે, અને ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે આપણે ધર્મનો સહારો લેવો જ પડશે. પણ એ ધર્મ એટલે કયો? જે સેવાનો ધર્મ છે, અને સેવા એટલે રાષ્ટ્ર સેવા. આપણને જે એક કરે એવું આપણે કામ કરીએ. એટલે કે કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને એક થઈને શું કામ કરી શકાય? તો કે એક થઈને ગૌ સેવા થઈ શકે, પક્ષીઓની સેવા થઈ શકે, ચબૂતરાઓ બનાવી શકીએ, અને આપણે બાળકો માટે કોઈ બ્લડ ડોનેશન કેમ્પ સાથે જોડાઈને એને ભવિષ્યમાં પણ આ સેવામાં જોડી શકાય. અન્યથા આવનારા વિષયો આપણા માટે બહુ જટિલ છે, અને જે સ્કૂલ નહીં શીખવાડી શકે, યુનિવર્સિટી નહીં શીખવાડી શકે, કારણ કે એમની મર્યાદા હોય છે. તો આશ્રમની અંદર એ વસ્તુ બાળકોને શીખવાડવામાં આવે છે જે રાષ્ટ્ર ધર્મ સાથે અને પોતાના ધર્મ સાથે સંલગ્ન છે. અંતિમધામ આશ્રમ એક એનું સૂત્ર છે, વન વિઝન, વન નેશન, લેટ્સ ડુ સમ ન્યૂ ક્રિએશન ફોર અવર નેક્સ્ટ જનરેશન. અને આ આપણું જે નવી જનરેશન છે એને આપણે કંઈ અર્પણ કરીને જઈએ, જેના માટે આપણા ઋષિમુનિઓએ એક સપનું જોયું હતું, અને એ સપનું આપણા બાળકોને અર્પણ છે. દર રવિવારે સાંજે 5 વાગ્યા પછી અંતિમધામ આશ્રમની પરમાનંદ યજ્ઞશાળામાં આપણે યજ્ઞ કરતા શીખવાડીએ છીએ. કારણ કે યજ્ઞ પરંપરા એ સર્વશ્રેષ્ઠ પરંપરા છે, અને જે પરંપરામાં ગાયના છાણા, ગાયના ઘીનો ઉપયોગ કરીને આપણે વાતાવરણની તો શુદ્ધિ કરીએ જ છીએ, જોડે જોડે મનની પણ શુદ્ધિ કરીએ છીએ. એટલે અંતિમધામ આશ્રમમાં એક અખંડ ધૂણો છે, જે અખંડ ધૂણો બ્રહ્માંડ સાથે સંકળાયેલો છે, જ્યાં માત્ર બેસવા માત્રથી એક આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થાય છે. પણ અંધશ્રદ્ધાથી દૂર રહીને શ્રદ્ધાનો વિકાસ કરવો એ આશ્રમનું પહેલું સૂત્ર છે. એટલે શ્રદ્ધા સાથે આધ્યાત્મિકતાની પ્રાપ્તિ થાય, શ્રદ્ધા સાથે આપણે નવા જીવનની અંદર ઉર્જાવાન બનાવીએ, એ આશ્રમનો મુખ્ય ઉદ્દેશ છે. આના સિવાય આશ્રમની અંદર તમારે પણ કંઈ વિચારો સાથે કંઈ કામ કરવું હોય, તમારા પરિવાર સાથે કામ કરવું હોય, તો અમે એમને પણ આમંત્રણ આપીએ છીએ કે એવી સાત્વિક જગ્યામાં પોતાના પરિવારનો એક ફંક્શન રાખીએ, કાર્યક્રમ રાખીએ, અને ગાયોની વચ્ચે રહીને, ગૌશાળાની સાથે રહીને એ કાર્યક્રમને માણીએ. કારણ કે આવનારા વર્ષોની અંદર ગૌ સાથે જોડાવું જરૂરી છે, અને ગાયના છાણા, ગાયના ગૌમૂત્રમાંથી આજે એન્ટી કેન્સર એલિમેન્ટ્સની બધી દવાઓ બની રહી છે. એ ભારત એટલું બધું નસીબદાર છે કે આપણને ભારતીય દેશી ગાય મળી છે, તો એ ભારતીય દેશી ગાયનો આપણે ઉપયોગ કરીએ, એની સાથે રહીએ. અને 5000 વર્ષ પહેલાં કૃષ્ણ ભગવાને પણ જે ગાયો ચરાવી હતી, એવી ઉર્જા આપણને પાછી ભારત વર્ષને, રાષ્ટ્રને મળી શકે એવી છે. તો એ આશ્રમના મુખ્ય ઉદ્દેશ છે. અંતિમધામ આશ્રમની પરમાનંદ યજ્ઞશાળામાં દર વર્ષે નવરાત્રિમાં, શ્રાવણ મહિનામાં, ગુરુ પૂર્ણિમાએ યજ્ઞનું આયોજન હોય છે, જેમાં સપત્ની સહ યજ્ઞમાં બેસે એવી અમે વિનંતી કરીએ છીએ. કારણ કે પત્ની સાથે યજ્ઞ થાય, અને યજ્ઞના માધ્યમ દ્વારા આપણે દાંપત્ય જીવનને વધુ સારું સુદૃઢ બનાવી શકીએ છીએ. કારણ કે આવનારા વર્ષોમાં
વિચારોના અભાવોના કારણે અને સહનશક્તિના અભાવના કારણે અત્યારે છૂટાછેડાના જે પ્રમાણ થઈ રહ્યા છે એનું એક અને એક જ માત્ર નિવારણ છે કે પતિ અને પત્ની જોડે બેસીને યજ્ઞ કરે, ધર્મ કાર્ય કરે અને ગાયોની નિશ્રામાં રહે. એટલે જ્યારે પણ જેને પણ પોતાના પરિવાર સાથે યજ્ઞમાં બેસવું હોય તે આશ્રમમાં પધારી શકે છે. અને આના માટે કોઈ શુલ્ક પણ અર્પણ કરવાની જરૂર નથી, કોઈ દક્ષિણા આપવાની પણ જરૂર નથી. તમે વસ્ત્ર પરિધાન ભારતીયમાં આવજો અને શાંતિથી તમે બેસજો. અમે તમને યજ્ઞ કરાવીશું. આ આશ્રમનો ઉદ્દેશ છે.